રામ રામ ડાયર અને વેલકમ ટુ ધીસ માલધારી વ્લોગ ને મિત્રો વ્લોગ અત્યારે આપણે 5-6 વાગી ગયા છે ને વ્લોગ ચાલુ કરી દીધો છે અને તમારા ભાઈને અત્યારે ડૂચો નાખવા જવાનું હતું તો એવું બધું હતું ને આપણે હે જરા પાડોશી રાજીએમ થતા જાય ને સુરેશભાઈને વ્લોગમાં રહેવાની જરાક ડિમાન્ડ આવી તો લેતા જઈએ જરાક વ્લોગમાં એને ભાઈ પાંદડા નાખ્યા અને વાઘ અત્યારમાં આવી ગયા ને ખાઈ હા હે તમારો સૂર્યભાઈ મિત્રો તારી ભાઈ ડિમાન્ડ હતી કે સૂર્યભાઈ વ્લોગમાં લ્યો કે એક ભાઈ કોમેન્ટ કરી દે નામ નહીં લો એટલે કે તમારે લપ થઈ જાય એને કીધું હતી કે ઓલો સૂર્ય કપાતરને વ્લોગમાં લ્યો મિત્ર ભાઈ એમ ન હાલે એને કીધું એટલે મારે લેવો પડે અને તાર મામાને ગામનો જ હતો એટલે પછી જાજુ મારે ન કહેવાય હા એ કે ઓલા સૂર્ય કપાતર ને લ્યો બ્લોગમાં મેં કીધું એમાં શું હોય ભાઈ લેવા આવ્યા નથી પણ તમારે જરૂર પડે તો કે કાયલા જજે એવું બધું સિસ્ટમ હે એને કીધું છે કોમેન્ટમાં તો એ અત્યારે મિલ્કિંગ કરી રહ્યા છે અને તમારા ભાઈ જ્યારે હે ડૂચા ભરને મિત્રો પછી અત્યારમાં ચા બનાવ્યો હતો અહીંયા આપણે રમણીકભાઈ છે ને જરા ઘણી ચા દેતા હોય મિસ્ત્રી કામ કરે છે તો ચા તો બનતા હે ને હલો અંકલ ચા છે ઠામડું અહીંયા કઈ લ્યો લેતો હું એક જ મિનિટ એને પછી ગ્લાસમાં દેશી જુગાડ અપનાવી લીધો અને તમારો ભાઈ હજી બાકી હે તો થોડીક ચા પી લે બાપા હે ને હમણાં કોઈ જો હે ને તો મારે લંગી બે એમ કે હે ને શરમ આવે મિત્રો બાપા જતા ને આમાં બોલતા હોય ને તો ચાલે કન્ટિન્યુ મિત્રો મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને તમારો ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ અને મિત્રો અત્યારે આપણે જવાનું છે મામાની ઘરે અને કાવાસાકીની બેટરી બદલાવાની છે ને એટલે કાગરિયા ન્યા પડ્યા એટલે કાગરિયા લેવાના છે અને આપણી બેટરી બદલાવાની છે જરા ફોન આવ્યો હતો કાલે એટલે જવાનું છે તો તમે બધા કન્ટિન્યુ બનના રહેજો આપણે સીધા જામનગર ડ્રા જઈને મળીએ મામાના ઘરે અથવા બધા તૈયાર લીધા છે અહીંથી આપણે ગાડીની બેટરી બદલાવા શોરૂમ તારે આવું છે લખલા વાટ અહીં આવ્યા મિત્રો અમારા નાના ગઢવા તો ત્યારે બધા કન્ટિન્યુ બને રહેજો આપણે આગળ મળે મિત્રો મામા વાળા ભેગા આવ્યા ને ટ્રેનના પાટ ચાકુ મારે આ ડ્રાઈવર છે અમારો માથે આ પુલિયું રહ્યું ત્યાંથી જવાનું હતું પણ માથી વાયરી જ નહીં ને આમડી જવા દીધી આ પુલિયું વાત ચાલુ થઈ ને ત્યાંથી આમડું જવાનું એને એમ કે નીચે શોર્ટકટ રસ્તો છે જવાય શોર્ટકટ લેતા હા શોર્ટકટ હોય આમાં કઈ આ પટિયાવત કરી લોદા તો નથી જવાતું એની વાર આને ક્યાં જવું આ પુલિયા ઉપરથી જવાનું હતું ને મિત્રો નીચે જવાનું હા હવે એ દેખાડો આ યાટે થઈને આવવાનું તમે આલી કર સોસાયટીનો વ્યૂ જોઈ લ્યો મિત્રો કચરાનો ઢેર હે ઓલી પર સ્કોર્પિયોના શોરૂમે જવું છે આપણો હીરોનો શોરૂમ હે મિત્રો તમને દેખાડી દો આ મોટો શોરૂમ અહીંયા જવાનું કેટલી બધી ગાડી પડી અહીંયા ઘણા આવવાનું છે અહીં છે વારી લે ભાઈ મિત્રો બેટરી પડી છે માજરો અને પડીને આપણી બેટરી નવી છે બધી જૂની કાઢી નાખી મિત્રો આપણે છે ને અને હાફ ટિકિટમાં લઈ આવ્યા હતા અહીંયા કણે ભાઈને છે ને જરા ફોટા પાડવાના હતા ખાલી લુગડા ચેન્જ કરવા ગયા ને એમ મિત્રો આખો ગરમીનો હું એવી તો ગરમી લાગી ગઈ ગરમી એટલે એમ છે ફોટા અંદર પાડતો હતો બેહી ગયા ફાઇનલી કરી बार बोले मारो गोटो तोड़ी हुई जाए तो बे ले कंट्रोल ऑडियंस जो है મસા
ઓય બેસી જતા શ્યામ હાવ ખોટે ખોટે પણ ચડી જાય ભાઈ આને હિંમત દેખાડે મિત્ર જોઈ લઈએ તમે ખાલી હા ફ્રી ફાયર નો નબળો બંધો હે મિત્ર મિત્ર અમે એને કઈ નવાથી આવતા રહીએ જામનગર થી અને અત્યારે છે ને જવાનું એક ઓલું પાર્સલ આવ્યું ને એરબટ લેવા ઉદ્યોગમાં એરબટ આવ્યા હતી લેવા જવાના છે એટલે એક બંદા નાવવાલું છોકરા એ કોઈ મિત્ર ગયા ને મધ ની માખી છે ને ઓલો વાસે એટલે પાછો તમારે જવું એમ ને થાય આવજો રામે રામ થાય આજે અમાર લાઈટ વહી ગઈ ગરમી બહુ રહી આવી રીતના એના મિત્ર ઉપડી આવે હે આને બોલ હવે આગળ બોલ આને બોલા મહિલાભાઈ ને મતમાં કઈડી છે હા પછી જેંડી રાત જોતા હા તો લાલ ગરકી કાટ નાખી હા લાને ઉપડી આવે છે ને એ બાજુવાનું રહેવા દે મસરા શ્યામ રહેવા દે આ ભાઈ જો ઉપડી આવે હા. એ જો બતાડો તે જોલા ભાઈ ઉપડી આવે ફેર ની જાપતું આવે ઉપડી આવી જોજો હમણાં ઉપડી આવે જોજો અને મોટી જો હતો કેમ આમડી ગઈ જોતા નાના નાના છોકરા હે એટલે હું આ અત્યારે બેઠો બેઠો કન્ટેન્ટ છાપું હું કન્ટેન્ટ છાપું હલો હવે જઈ તે તારે આવું છે આવે હે સિસ્ટમ ની આ પાટી જાય ચાર બંદા અહીંયા ઘણા પોલીસ ચોકી છે મિત્રો અહીંયા ડેન્જર નો પેટનો એરિયો છે બ્રેક ક્યાંથી લાગે 4 જણા છે અરે થોડી લાગે મિત્ર એરબટ લેવા આવ્યા છે જોઈ લ્યો 4 બંદા કા શરમ આવે ક્યાં અહીંયા આપણી હોટલ છે સોરી આપણી નહીં મામાની એની અને એના કેવા કારીગર છે કારીગર તરીકે પાર્સલ આવી ગયું છે એરબટ કાનમાં ભરાવો ને પછી બેરા થઈને રખડો એ જ છે ને આ હે પણ એવા 900 રૂપિયાનું બિલ કર્યું મિત્રો અહીંયા બોલો ભાગી ગયો ડમરી કરી દીધો મિત્ર છૂટા 20 રૂપિયા હાટું ડમરી થઈ ગયા જાણો આ કેવા લાગ્યા આમ જતા લીકો ઓહો સરપંચ જી તો ચાલ બસ બહુ હારા નથી લાગતા બીજલા દે દે મને દઈ દે હારા નથી લાગતા कोई तरीका है भीख मांगने का તો સાગર ચા બનાવી નાખો હાલો તમારા નામની વાંધો નહીં ચકડી બકડી હેરગાવાની છે ખાલી આ કેબિનમાં હે ને બેઠા હોય આવે મોઢી બાપુ ન બેઠે એવી રીતના અહીંયા ભઠ્ઠો હે કોઈને તાપવું હોય તો હાલો આપણે હે ને જરાક જી હોય આપણે જરાક આમ જવાનું હજી મિત્રો આ ગાઈસ લેવાય કે ન લેવાય હાલો આપણે આ લેવાનું છે મિત્રો હાલો ટીટ ટીટ આવી રીતના ના હોય હા કંઈ અહીંથી ડ્રોન લઈ ગયા આપણે ખબર રહી ગયા પડ્યું કે ડ્રોન રીવમાં માથે આ એ કેટલા આવ્યો અહીંથી આપણે ડ્રોનનો ખર્ચો કર્યો તો હવે એક આ માઇકનો ખર્ચો કરવાનો હોય હવે વાર લાગશે હજી આમાં આ તો આપણે ખાલી ભાવ કઢવા આવ્યા જરાક એને ના મિત્ર અહીં રહેજો અહીં રહેજો તમે અહીં રહેજો હમણાં આવી ઓકે બાય કાવતરું કર્યું હોય ને મિત્ર ખેંચે તો જો ગાડી તો જો આ મામા છોકરો ગાડી તો જો બચા કરી દીધી આવવાનો એટલે સ્પીડ બ્રેક કરી મિત્ર અહીંથી જવા માટે અને હું ઘરે જાઉં મિત્ર અને આ બધે જવા આવવા હાટું છે ગાડી બેસી ગયા હે ભાઈ આવું હે આને બીજું કઈ નહીં એમાં એવું આપણે એના માંથી એરબટ ઓલા કેવો માઇક લઈને પછી ત્યાંથી ખચકાઈ મેં કીધું અને આને આવું
આમ રોમાં છે. સેના દાદા આનું મોઢું જો લાલ થઈ ગયું. અને આ વાહે શું થયું? આ વાહે ટાયર બાંધે. આ બંધ કરી દો એટલે ક્રિએટર હો સંભાળીને મોટું સંભાળીને વાત કરજે. માઇક કહેવાય એની ખબર પડે મિત્રો. મેં માઇક કહેવાય આને. હવે જોઈ હી અમે આમ બધું ખબર નથી પડતી એકને ગજના આકાની અને લેવા આવી ગયા રિસીવર. સમજાય છે આમાં કઈ ઉર્દુ ને ઉર્દુ. હા પછી સમજી ગયા. ઠીક છે મિત્રો, ફાઇનલી તમારો ભાઈ છે ને પાટીએ ઉતરી ગયો છે ને ખંભે ઠરી નાખીને કટર આવેલો જાય છે. આજ ભાઈ પહેલી વાર હું છે ને ઘણા વર્ષ નહીં ઘણા સમય પછી છે ને બસમાં આવ્યો. આપણી ગાડી આવી ને તેદન છે ને બસમાં પગ નહોતો નાખ્યો. આજ પછી સમય સંજોગ આવવું પડ્યું. આપણે કાવાસાકીને મિત્રો સર્વિસમાં જવા દીધી. બેટરી બદલાવી ને પછી હવે કીધું સર્વિસ છેલ્લી હતી તો પછી નક્કી દીધી. હવે પછી જજુ છે ને રાખી એટલે ખડપડી ગઈ હતી ને બધી લપ થઈ ગઈ હતી. એમાં જરાક ચેન ઓલું કેવું ખડી નહીં આમ ઢીલું થઈ ગયું હતું ને એવું બધું હતું. અને હા ભાઈ ભેગા હતા બસમાં. એનું ભાડું મેં દીધું એ હવે એને ખાતામાં લખી નાખીએ. તો મિત્રો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ. આ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે મળીએ નવા ટોપિકમાં. રામ રામ ડાયરા.